القرآن هو الهادي لأوائلنا وآخرنا، يدعو للعلم وللعمل، لا شيء سواه يهذبنا. كتاب الله يهذبنا، كتاب الله يهذبنا. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على رسوله الكريم وآله الطيبين الطاهرين. أما بعد. તમામ ખોજા રેડિયોના સાંભળનારાઓ તેમજ તમામ ખોજા ટેલિવિઝનના જોનારાઓની ખિદમતમાં સલામ પેશ કરવામાં આવે છે. તે સાથે ફરીથી યાદ અપાવવામાં આવે છે, દોસ્તોને અઝીઝો, જે મહિનો અલ્લાહનો મહિનો, રહેમતો બરકતનો મહિનો, એ મહિનો જેમાં આપણે દાખલ થવા માટે ઇંતજાર કરી રહ્યા છે, ફક્ત એક જ દિવસ બાકી છે. આજ રાતથી એ મહિનાના અંદર આપણે દાખલ થઈ જશું, જેમાં અલ્લાહની રહેમતો, નેમતો, બરકતો નાઝિલ થાય છે. જે મહિનામાં સૂવું પણ ઇબાદત, જે મહિનામાં કુરાન મજીદની એક આયત આખા કુરાન મજીદની તિલાવત કરી હોય એટલો અજર ને સવાબ. ફક્ત એક જ દિવસ, આજનો દિવસ પસાર થયો એટલે આપણે તે અલ્લાહની મહેમાનીમાં દાખલ થઈ ગયા. અલ્લાહની મહેમાનીના અંદર આપણે પહોંચી ગયા છીએ. હવે અલ્લાહ સુબહાનહુ તઆલા જે રીતે આપણને ચાહે એ રીતે રહેવાનું છે. આપણી મરજી નહીં, અલ્લાહની મરજી ચાલે એ રીતે પસાર કરવાનું છે. દોસ્તોને અઝીઝો, તો એક તૈયારી, હવે એક જ દિવસ બાકી છે તો તૈયારી શું કરવાની? હા દોસ્તોને અઝીઝો, તૈયારી એ કરવાની છે. આજે છેલ્લી વસ્તુ તમારા સામે બયાન કરું. 5 વસ્તુ, 5મી વસ્તુ પહેલી બયાન કરી તૌબા ને ઇસ્તિગફાર, શાબાનના છેલ્લા 3 દિવસ રોઝા, હરામ માલથી પરહેઝ અને ઇમામો બતાવેલી દુઆઓ, ખાસ કરીને સહીફે સજ્જાદિયાની દુઆ કે જ્યારે ઇમામ માહે મુબારક રમઝાન દાખલ થતો દુઆ પડતા હતા એ દુઆ પડે. અને આ 5મી જવાબદારી તૈયારી માટે આપણે એ છે કે એકબીજાને માફ કરે, માફી આપવી. ઇરહમુ તુરહમુ, જો તમે રહેમ કરશો તો તમારા ઉપર રહેમ કરવામાં આવશે. અગર કોઈ ઇન્સાન દિલના અંદર કપટ લઈને, દિલના અંદર કીનો રાખીને, દિલના અંદર કોઈ મોમિન ભાઈની દુશ્મની રાખીને અગર અલ્લાહની બારગાહમાં પહોંચે તો અલ્લાહ સુબહાનહુ તઆલા પણ કહી શકે છે, એ મારા બંદા, તું મારા પાસે આવ્યો છે પરંતુ તારું દિલ તો નજીસ છે, તારા દિલના અંદર નજાસત પડેલી છે, બીજા મોમિન પ્રત્યે તું બુગ્ઝ, હસદ, કીનો, દુશ્મની રાખીને આવ્યો છે, તો શું અલ્લાહ સુબહાનહુ તઆલા આપણને એક્સેપ્ટ કરશે? દોસ્તોને અઝીઝો, આપણે આ મહિનામાં દાખલ થઈએ. જે આપણા સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો હોય એને માફ કરી નાખે, કોઈ ખરાબ બોલ્યું હોય એને માફ કરી નાખે, કોઈ આપણા ઘરના અંદર આપણા બચ્ચાઓ પાસે માફી માંગી લે, આપણા ઘરના અંદર જે લોકો રહેતા હોય એ લોકો પાસે માફી માંગી લે. બની શકે છે કોઈનાથી દિલ દુખાઈ ગયું હોય, કોઈનાથી બોલાઈ ગયું હોય અને દિલ દુખાઈ ગયું હોય, તો અગર જો એક મોમિન બીજા મોમિન સાથે અગર જો માફી માંગે, એકબીજા પાસે અગર જો માફ કરી નાખે, તો અલ્લાહ સુબહાનહુ તઆલા પણ કહેશે, એ મારા બંદા, તું મારા બંદાને માફ કર્યો છે તો હું પણ તને માફ કરું છું. અલ્લાહ પાસે માફી માંગવા માટે શરત એ છે કે પહેલે આપણે બીજાને માફ કરીએ. માહ મુબારક રમઝાન હોય યા બીજા દિવસો હોય, મુસલ્લા પર જઈએ, અલ્લાહની બારગાહમાં, ત્યારે વિચાર કરીએ, મારા દિલના અંદર કોઈના પ્રત્યે દુશ્મની તો નથી ને, કીનો તો નથી ને, હસદ તો નથી.
અગર છે તો પહેલે માફ કરે અને અલ્લાહની બારગાહમાં જાય. જ્યારે આપણે પહોંચશું તો પછી એ માહે મુબારક રમઝાનની લઝ્ઝતો આપણને મળશે, મીઠાશ મળશે, માનવિયત અને રૂહાનિયત મળશે. જે ઇમામો માહે મુબારક રમઝાન આવવા પહેલા ઇંતજાર કરતા હતા, ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે એમાં દાખલ થઈએ અને અલ્લાહ સુબહાનો તાલાથી રાઝ નિયાઝ કરી શકીએ, એની મીઠાશ હાસિલ કરી શકીએ, એ આપણે પણ કરી શકીએ છીએ. ક્યારે? જ્યારે આપણું નફ્સ પાક થઈ જશે, આપણા દિલના અંદર ગુનાહોથી આપણે પાક થઈ જશું, તો અલ્લાહ સુબહાનો તાલાની ઇબાદતોની મીઠાશ અને લઝ્ઝત હાસિલ કરી શકશું. દોસ્તો અને અઝીઝો, આજ રાતથી આપણે અલ્લાહના મહેમાન છીએ, અલ્લાહની મહેમાનદારીમાં જઈ રહ્યા છીએ. મહેમાનદારીનો મતલબ એ નથી કે સારું સારું જમવાનું, બલકે અલ્લાહના સુફરામાં દુઆઓ, અલ્લાહના સુફરામાં જે રાખવામાં આવ્યું છે ઇસ્તિગફાર, અલ્લાહના સુફરામાં કુરાન ખાની, અલ્લાહના સુફરામાં વાઝ વ નસીહત, આ તમામ વસ્તુઓ એ ખુદાવંદ આલમનો સુફરો છે કે જેમાં આપણે એક નેકી કરીએ છીએ, અલ્લાહ સુબહાનહુ તઆલા હજારો અજર અતા ફરમાવે છે. બસ ખુદાવંદ આલમ આપણને આ મહિનાના અંદર દાખલ થઈએ તો આપણું નફ્સ પાક અને પાકીઝા સાથે દાખલ થઈએ એવી તૌફીક નસીબ ફરમાવે. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિહી